નમસ્કાર મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર કરવામાં આવેલ છે. તેની વિગતો આપની જાણકારી માટે રજૂ કરવામાં આવે છે. સૌપ્રથમ શૈક્ષણિક સત્ર અને વેકેશનની વિગત. પ્રથમ સત્ર તારીખ 8/6/2026 થી તારીખ 4/11/2026, જેના કાર્ય દિવસ 120 થાય છે. દિવાળી વેકેશન તારીખ 5/11/2026 થી તારીખ 25/11/2026, રજાના દિવસ 21. દ્વિતીય સત્ર તારીખ 26/11/2026 થી તારીખ 2/5/2027, કાર્ય દિવસ 124. ઉનાળુ વેકેશન તારીખ 3/5/2027 થી તારીખ 6/6/2027. શૈક્ષણિક વર્ષ 2027-28 તારીખ 7/6/2027 થી શરૂ થશે. શૈક્ષણિક વર્ષ 2026-27ના પ્રથમ સત્રના માસવાર કાર્ય દિવસો: જૂન 19, જુલાઈ 27, ઓગસ્ટ 23, સપ્ટેમ્બર 24, ઓક્ટોબર 24, નવેમ્બર 3, કુલ 120 દિવસ. શૈક્ષણિક વર્ષ 2026-27ના દ્વિતીય સત્રના માસવાર કાર્ય દિવસો: નવેમ્બર 4, ડિસેમ્બર 26, જાન્યુઆરી 24, ફેબ્રુઆરી 24, માર્ચ 23, એપ્રિલ 22, મે 1, કુલ 124. શૈક્ષણિક વર્ષ 2026-27ના બંને સત્રના કુલ 244 કાર્ય દિવસ ઓછા 4 સ્થાનિક રજા બરાબર કુલ કાર્ય દિવસ 240 થાય છે. શૈક્ષણિક વર્ષ 2026-27 માટે વિવિધ પરીક્ષાની તારીખો: ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા તારીખ 11/6/2026 થી તારીખ 20/6/2026. પ્રથમ પરીક્ષા ધોરણ 9 થી 12 તમામ પ્રવાહ તારીખ 22/10/2026 થી તારીખ 2/11/2026. પ્રિલિમ દ્વિતીય પરીક્ષા ધોરણ 9 થી 12 તમામ પ્રવાહ તારીખ 18/1/2027 થી તારીખ 28/1/2027. પ્રખરતા શોધ કસોટી ધોરણ 9 તારીખ 30/1/2027. બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાની પરીક્ષા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક ધોરણ 10 અને 12 તમામ પ્રવાહ તારીખ 1/2/2027 થી તારીખ 3/2/2027. પ્રાયોગિક પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તારીખ 5/2/2027 થી તારીખ 13/2/2027. એસએસસી એચએસસી બોર્ડની પરીક્ષા ધોરણ 10 અને 12 તમામ પ્રવાહ તારીખ 25/2/2027 થી તારીખ 17/3/2027. શાળાકીય વાર્ષિક પરીક્ષા ધોરણ 9 અને 11 તમામ પ્રવાહ તારીખ 5/4/2027 થી તારીખ 20/4/2027. પરીક્ષાઓ અંગેની સૂચનાઓ: ઉપરોક્ત પરીક્ષાઓ નીચે પ્રમાણે લેવાની રહેશે. શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 9 થી 12નો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે. ધોરણ 10 અને 12ની પ્રિલિમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. ધોરણ 9 અને 11ની દ્વિતીય પરીક્ષા માટે જૂનથી ડિસેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે, જેમાં જૂનથી સપ્ટેમ્બર સુધીના અભ્યાસક્રમના 30% અને ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના અભ્યાસક્રમના 70% અભ્યાસક્રમ રહેશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા માટે
સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. જાહેર રજાઓ વર્ષ 2026-27. તારીખ 26/6/2026 શુક્રવાર મોહરમ. તારીખ 15/8/2026 શનિવાર સ્વાતંત્ર્ય દિન પતેતી. તારીખ 26/8/2026 બુધવાર ઈદે મિલાદ. તારીખ 28/8/2026 શુક્રવાર રક્ષાબંધન. તારીખ 4/9/2026 શુક્રવાર જન્માષ્ટમી. તારીખ 15/9/2026 મંગળવાર સંવત્સરી. તારીખ 2/10/2026 શુક્રવાર મહાત્મા ગાંધી જયંતિ. તારીખ 20/10/2026 મંગળવાર દશેરા. તારીખ 31/10/2026 શનિવાર સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ. તારીખ 25/12/2026 શુક્રવાર નાતાલ. તારીખ 14/1/2027 ગુરુવાર મકર સંક્રાંતિ. તારીખ 26/1/2027 મંગળવાર પ્રજાસત્તાક દિન. તારીખ 6/3/2027 શનિવાર મહાશિવરાત્રિ. તારીખ 10/3/2027 બુધવાર રમઝાન ઈદ. તારીખ 22/3/2027 સોમવાર ધૂળેટી. તારીખ 26/3/2027 શુક્રવાર ગુડ ફ્રાઇડે. તારીખ 8/4/2027 ગુરુવાર ચેટીચાંદ. તારીખ 14/4/2027 બુધવાર આંબેડકર જયંતિ. તારીખ 15/4/2027 ગુરુવાર રામનવમી. તારીખ 19/4/2027 સોમવાર મહાવીર જયંતિ. કુલ રજાઓ 20. ઉપરોક્ત જાહેર રજાઓની તારીખમાં સરકારશ્રી દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવે તો તે મુજબ ફેરફાર કરવાનો રહેશે. રવિવારના દિવસે તેમજ વેકેશનના સમયગાળામાં આવતી જાહેર રજાઓનો ઉલ્લેખ ઉક્ત યાદીમાં કરેલ નથી.